દર્શક મિત્રો, તમને ખબર છે દુનિયામાં બધાની તસ્કરી થાય છે. તોપ, તલવાર, રેતી, ચરસ, દારૂ અને ગાંજાની વાત તો તમે અત્યાર સુધી જરૂરથી સાંભળી હશે. પરંતુ આજે હું લઈને આવીશું આ કહાની કે જે જાણી તમે વિચારતા થઈ જશો કે શું માર્કેટમાં આની પણ તસ્કરી થતી હશે. આ દુનિયામાં બધું વેચાય છે, બધાની તસ્કરી થાય છે. ગાંજો, ચંદન, ચરસ, દારૂની તસ્કરી વિશે તમે સાંભળ્યું હશે, પરંતુ આજની કહાની કંઈક અલગ છે. આ કહાનીમાં સાપની તસ્કરી થાય છે. તમારી ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ ચારેય શખ્સો સાપના સોદાગર છે. પહેલી નજરમાં તમને એવું લાગશે કે તમામ ચોર કે લૂંટારા હશે, પરંતુ એવું કશું નથી. આ ચારેય મિત્રો બહુ મોટા સાપના સોદાગર છે. કેવી રીતે થાય છે સાપની તસ્કરી? શહેર અને ગામડામાં જ્યારે સાપ નીકળે છે ત્યારે આપણે સાપ પકડનારને બોલાવીએ છીએ. બસ તમારી ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ ચારેય મિત્રો સાપ પકડનાર છે. લોકોના ઘરમાંથી નીકળતા સાપને જંગલમાં છોડવાને બદલે સાપને ઝહેર કાઢવા માટે વેચાણ કરતા. સામાન્ય લોકોને એવું લાગતું કે આ તમામ શખ્સો તેની મદદ કરે છે, પરંતુ ખરેખર આ તમામ શખ્સો સાપનું વેચાણ કરી પૈસા કમાતા. ગઈકાલે હિંમતનગરમાંથી ઝેરી સાપ પકડી તેનું ઝેર કાઢી આખા સાપ પણ વેચવાનું રેકેટ ઝડપાતા લોકો પણ અચંબામાં મુકાયા છે. સાહેબ હિંમતનગરથી લીધા હતા સાહેબ, દેવાભાઈ જોડેથી. એ સાપનું ઝેર કાઢીને એનું ઝેર વેચવાનું હતું. એમાં સાહેબ મને તો પકડતા નહોતું આવડતું સાહેબ. સાપ લઈને સાહેબ સાપ મારી જોડે જ હતા સાહેબ. હા સાહેબ, હાલ તો કશું કર્યું નહોતું, પણ એવું હતું કે જો 15 સાપ ભેગા થાય તો પછી એનું કે આપણે ઝેર કાઢીશું એમ, એવી રીતના વાત હતી સાહેબ. સાપ તસ્કરીનો કેવી રીતે થયો પર્દાફાશ? સાપ તસ્કરી અંગે જ્યારે જિલ્લા વન વિભાગ અધિકારીને જાણ થઈ ત્યારે તે પણ ચોંકી ગયા અને વન વિભાગના અધિકારીએ બાતમીના આધારે આ ખેલને ઝડપી પાડ્યો છે. સૌપ્રથમ આરોપી પાસેથી 2 કોબરા સાપ અને એક રસેલ વાઇપર મૃત હાલતમાં મળ્યા હતા, જેમાં તપાસ કરતા કુલ 4 આરોપીને ઝડપી લેવાયા છે. સાથે જે કારમાં ઝેરી સાપ લઈ વેચવા જતા તે કાર પણ કબજે કરાઈ છે અને 4 મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે. તમામ આરોપીની સઘન પૂછપરછ કરી અન્ય આરોપીઓના નામ ખુલે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. સાથે વન અધિનિયમ અને વાઇલ્ડલાઇફ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. અને આ લોકોને પકડી પૂછપરછ કરતા અમે અટકમાં લઈ 2 આરોપીને લીધેલા. ત્યાર પછી એ લોકોના પાસેથી બીજા 2 નામ ખોલતા કુલ 4 આરોપી આ પકડાયેલા છે. આ આરોપી આ સાપ પકડી અને આનું ઝેર કાઢવાના પ્રયોજન અર્થે ઝેર કાઢી અને વેચાણ કરતા હતા. કોની ધરપકડ થઈ? કોણ કરતું હતું સાપ તસ્કરી? આ ગેંગનું આંતરરાજ્ય નેટવર્ક પથરાયેલ છે. એક ગામડાથી મોટા શહેર સુધી તાર જોડાયેલા છે. સાપનું ઝેર અને સાપના મૃતદેહની પણ માર્કેટમાં કિંમત છે. આરોપી નંબર 1 પરેશ મોહન પુરોહિત. આરોપી નંબર 2 કિશન બાબુ મિસ્ત્રી. આરોપી નંબર 3 સંદીપ બાબુ. આરોપી નંબર 4 દિવ્ય પ્રકાશ ગિરીશ સોનારા. આ ચારેય મિત્રો સાપની તસ્કરી કરતા. પોલીસે પહેલા એક શખ્સની ધરપકડ કરી હતી, બાદમાં પૂરા મામલે 4 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસ હજુ તપાસ કરી રહી છે. આવનાર દિવસમાં હજુ વધુ આરોપી ઝડપાય તેવું લાગી રહ્યું છે. સાપ જ વેચતા હતા અને સાપ વેચી અને જે બોમ્બેની કોઈ એમના મુખેથી ખોલેલું હાલ એમ પૂછપરછ ચાલુ જ છે, પણ એ બોમ્બેની અંદર આ લોકો ત્યાં સાપ જ સપ્લાય કરવાના હતા. એમની પાસેથી કેટલા સાપ? અત્યારે એમની પાસેથી 3 સાપ મળી આવેલ છે. 2 સાપ જીવત હાલતમાં છે, જે કોબરા તરીકે હાલ આપણે અહીંયા અત્યારે અહીંયા મળી આવેલા છે, અને એ કોબરા હાલ જીવત છે અને એક રસલ વાઇપર એ હાલ મૃત હાલતમાં મળી આવેલ છે. સાપના ઝેરનો ક્યાં ઉપયોગ થાય છે? શું છે સાપના ઝેરનો ભાવ? સામાન્ય લોકોને કદાચ ખબર નહીં હોય, સાપના ઝેરનો ઉપયોગ નશો કરવા માટે થાય છે. ઇન્જેક્શન નીડલને નશો કરવા માટે તાજા ઝેરમાં સામાન્ય અડાડી તેનો ડોઝ લેવામાં આવે છે. સામાન્ય રીતે આવા નશાના શોખીનો મોટા શહેરમાં રહેતા હોય છે. એક સાપના ઝેરની કિંમત કેટલી? આ નશાના કારોબારનો ધંધો પૂરા દેશમાં ચાલે છે.
પરંતુ બંધ વારને ચાલતો હોવાથી સામાન્ય લોકોને ખબર પડતી નથી. એક સાપની કિંમત માર્કેટમાં 10,000 રૂપિયા થાય છે. આ વાત સામાન્ય લોકોને ખબર નહીં હોય કે તમારા ઘરની આજુબાજુ નીકળતા સાપને જ્યારે પકડીને લઈ જવામાં આવે છે ત્યારે તેની માર્કેટમાં કિંમત 10,000 થાય છે. હિંમતનગરમાં સાપની તસ્કરી કરતી ગેંગ ઝડપાતા વન વિભાગ હરકતમાં આવ્યું. તદુપરાંત રેકેટના માસ્ટર માઇન્ડને મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડવા પણ તજવીજ હાથ ધરી છે. સાપના ઝેરની કિંમત જરા જાણીએ. નશા બજારમાં 100 ગ્રામ ઝેરના રૂપિયા 10 લાખ ઉપજે છે. જ્યારે 10 લાખના ઝેરનું વેચાણ થાય છે ત્યારે 20% રકમ તસ્કરી કરનાર લઈ જાય છે. તો પૂરા મામલે સાપની તસ્કરી કરનાર શખ્સોને ધ્યાનથી સાંભળી. સર એક્ઝેક્ટ ક્વોન્ટિટી તો મને બહુ આઈડિયા નથી, પણ 500 ગ્રામથી ઉપર હોય ને, હા, તો એટલાની આસપાસ કંઈક ભાવ હતો એનો. હા જી. જી સાહેબ. જી સાહેબ. હા જી સાહેબ. જી સાહેબ. સાહેબ ઝેર વેચવાનું હતું. એ સર ત્યાં જે વ્યક્તિ હતો ને, એ વ્યક્તિ અહીંયા આવવાનો હતો લેવા માટે. ક્યાંથી આવવાનો હતો? એ બોમ્બેથી સાહેબ. શું નામ છે એનું? રાહુલ. પૂરી ઘટનામાં જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તે તમામ આરોપી સાથે રાખી પોલીસ પૂછપરછ કરશે. આવનાર દિવસમાં વધુ શખ્સોની ધરપકડ કરવામાં આવે તેવી પણ શક્યતા છે. ક્રિમિનલ માટે સંદીપ પટેલ, VTV ન્યૂઝ, સાબરકાંઠા.